શું કહેશો, ગઈકાલે ગામની અંદર 3 મંદિરો સળગાવવામાં આવ્યા છે. ક્યાં ક્યાં મંદિર છે? રામાપીરનું મંદિર, વાસંગી દાદાનું મંદિર અને મેલડી માતાજીનું મંદિર. એ 3 મંદિર સળગાવવામાં આવ્યા હતા રાત્રિના સમયે. ગ્રામજનોએ એરપોર્ટ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે, પણ હજી સુધી કોઈ પોલીસે ગુનેગાર પકડ્યો નથી. ગ્રામજનોની એવી માંગ છે જલ્દીમાં જલ્દી ગુનેગાર પકડે. ગુનેગાર કોણ છે એની ખબર પડી? ના, એની કોઈ જાતનો ખ્યાલ નથી. એ પોલીસનું કામ એ પોલીસ કરશે. મતલબ આ મંદિરો કેટલા વર્ષ જૂના હતા ગામમાં? કમસે કમ 100 વર્ષ જૂના મંદિરો છે. મંદિર એટલે આસ્થાનું કેન્દ્ર કહેવાય. ત્યાં કોઈ આવારા તત્વો દ્વારા આવી જે કરવામાં આવી છે એ વિશે આપ શું કહેશો? આ બહુ અમારા ધાર્મિક સ્થળો છે અને અહીંયા અવારનવાર પ્રસંગો પણ થાય છે અને બહુ એ દુઃખદ ઘટના છે કે મંદિર સળગાવ્યા જેને, અને ગ્રામજનોની એવી માંગ છે કે ગુનેગારને પકડે અને કાયદેસરની કાર્યવાહી કરે. ખાસ કરીને કઈ રીતના આ જે મંદિરો સળગાવવામાં આવ્યા, કઈ વસ્તુથી સળગાવ્યા હતા એવું કઈ ખ્યાલ તમને? હા, ટાયર અને લાકડાથી. આમ રામાપીરનું મંદિર ટાયર ડોકમાં નાખી ભગવાનજીની મૂર્તિ ઉપર અને સળગાવવામાં આવ્યા હતા. શું લાગે છે તમારા મતે કોઈ ગામનો વ્યક્તિ હોઈ શકે? ના, એ તો પોલીસ તપાસ કરશે કોણ હોય, એ કોઈ ખ્યાલ નથી. ખાસ કરીને જે મંદિર સળગાવવામાં આવ્યા છે તે કેટલા અંતરમાં છે? 3 મંદિર? 3 મંદિર 2 કિલોમીટરના અંતરે છે. એવું તો શું કારણ હોઈ શકે કે કોઈ આ મંદિર સળગાવે? એ તો પોલીસ તપાસ કરશે. ફરિયાદ લખાવેલી છે. દિલીપભાઈ કાનજીભાઈ સરવૈયા. જીયાણા ગામમાં ઘટના બની. રામાપીરનું મંદિર સળગાવેલ છે અથવા મેલડીમાનું સળગાવેલ છે, બંગલાવાળી કહેવાય છે, અને એક વાસંગી દાદાનું મંદિર સળગાવેલ છે. હવે એ કાંઈ ખ્યાલ નથી કે એના કેવી રીતનું, પણ અહીંયા ટાયર મૂર્તિમાંથી પહેરાવીને પછી સળગાવ્યું અને મેલડીમાં એ લાકડા ભરી અને પછી સળગાવ્યું. દિવેલ ને બધું તે બધું સળગાવી દીધું છે. હવે અવારા તત્વો, હવે એ કાંઈ ખ્યાલ નથી કોને સળગાવવામાં આવ્યું છે. 45-50 વર્ષના આડેગાળા મંદિર છે. મેલડીમાંનું તો જાજુ સમય છે. હવે એ કાંઈ કહી ન શકાય. હવે કોને સળગાવ્યું છે એ કાંઈ ખ્યાલ નથી સાહેબ. હવે રાતે બનાવ બનેલો હતો પણ સવારે ધૂપદીવા કરવા આવ્યા એટલે ખબર પડી, એટલે ગામજનોને બોલાવ્યા કે આ મંદિર સળગાવ્યું છે. ત્યાં મેં મેલડીમાંની જાણ થઈ કે એ હોતે સળગાવ્યું. ઘડીક થયું ત્યાં વાસંગી દાદાની ખબર પડી કે એ હોતે સળગાવ્યું. કોને સળગાવ્યું એ ક્યાંય ખ્યાલ છે નહીં. પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ એની શોધખોળ કરે અને જલ્દીમાં જલ્દી આરોપીને પકડે અને કડકમાં કડક સજા કરે એ ગ્રામજનોની માંગ છે. ગામજનોની કડકમાં કડક સજા કરે એવી માંગ છે. આરોપી પકડે. શું નામ આપનું દાદા? મારું નામ અમીરભાઈ લખમણભાઈ બોરીસા. રહેવાનું મારે ગામ જીયાણા. મારું ગામ જીયાણા હતા, હાલ રાજકોટ રહું છું. જીયાણા ગામની અંદર 3 મંદિરો સળગાવવામાં આવ્યા છે, શું કહેશો? કાલે સાહેબ મને બપોરે હું મારી વાડીએ હતો અને વાડીએ જીયાણાના કાનાભાઈ મને બોલાવ્યો કે અમિત તું અહીંયા આવતો, જીયાણામાં આવો બનાવ બન્યો છે. એટલે પછી રોડે મારી પાસે આવ્યા. મને કે જીયાણા રામાપીરનું મંદિર હરગાવ્યું, મેલડીમાનું મંદિર હરગાવ્યું ને વાસિંગીનું મંદિર હરગાવ્યું. વાસિંગી નુકસાન ઓછી છે, આ મંદિરોમાં બધામાં નુકસાન વધારે છે. આપણે ફરિયાદ કરવી છે. એટલે અમે કાલે બપોરે ફરિયાદ કરવા ગયા એરપોર્ટ પોલીસ સ્ટેશન. પછી મેં મંદિર જોયું, આ જીયાણાનું મંદિર. જીયાણા ગામના પાટિયાથી એક ટાયર લઈ આવી અને એમાં ઘી બી ઓમી મંદિરની મૂર્તિમાં રાખી અને એ મંદિર પહેલા હરગાવ્યું. એ મંદિર હરગાવી ત્યાંથી મૂર્તિ લઈ અને મૂર્તિ લઈને આ મેલડીમાના મંદિરે આવ્યું. અહીંયા લાકડા બાકડા મંદિરની અંદર નાખી, માતાજીની છબી હતી. અહીંયા આવીને બધું ઘી ને તેલ ને બધું હતું નાખીને આ મંદિરે હરગાવી નાખ્યું. આવું કૃત્ય કરેલું હતું. એટલે અમે કાલ ફરિયાદ કરવા. કોણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે? બધાને ડાઉટ છે કે ભાઈ આ છોકરા સિવાય, ગામના છોકરા સિવાય કોઈએ કૃત્ય કર્યું નથી. કોઈ હિન્દુ મુસલમાન એવું નથી. આ છોકરે આવું કૃત્ય કર્યું. કોણ છોકરો? નામ શું એનું? એનું નામ છે અરવિંદભાઈ મોહનભાઈ સરવૈયા. એ છોકરા માથે બધાને ડાઉટ છે કે આના સિવાય કોઈ આવું કૃત્ય કરે નહીં. અને એ અટાણ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ શંકાના આધારે લઈ ગયા છે. પછી અમે પોલીસ પાસે એવો ન્યાય માગી હતી કે ભાઈ અમને તાત્કાલિક 3 મંદિરનો અમને ન્યાય દો સાહેબ. સરકાર પાસે પોલીસ પાસે આવી અપેક્ષા લઈને બેઠા છે સાહેબ અમે. અને અમારે જીયાણાના રામાપીરના ભુવા છે એ આના અટાણે અન્ન નથી લેતા મંદિર હરગું ખબર પડી તયુંનું કે મને આનો ચોર ગોતી આવી દે કે આવું કૃત્ય કોને કર્યું આ ધર્મ માટે.